મામલતદારશ્રીને આવેદનપત્ર આપવાનું છે કે ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરો અને એમાં બધા જોડાવાના છે. એમાં કોઈ પક્ષવાળી વાત નથી, એમાં કોઈ આગેવાન નથી. એના અધ્યક્ષ છે નંદી મહારાજ. નંદી મહારાજને એના અધ્યક્ષ બનાવ્યા છે. કોઈ પણ વ્યક્તિને ક્યાંય પ્રવચન નહીં, મંચ નહીં, કોઈ આગેવાનનું નામ નહીં, કોઈ સંત સાધુનું પણ નામ નહીં. માત્ર ને માત્ર નંદી મહારાજને આગળ કરીને મોદી સાહેબ સુધી, રાષ્ટ્રપતિ સાહેબ સુધી, મુખ્યમંત્રી સુધી, રાજ્યપાલ સુધી જે તે ત્યાં સુધી આ વાત પહોંચાડવાની છે અને બધા સંમત છે. પણ આ એક સમય એનો આવે ત્યારે આ કામ થાય અને વહેલા મોડું આ કામ થવાનું છે. એની પાછળ એક બહુ મોટું સરસ રીતે કાર્ય થઈ રહ્યું છે અને એમાં આખો ભારત દેશ જોડાવાનો છે. આપણે પણ બધા જોડાઈશું. આજે સરસ મજાના અહીંયા ભજન થયા ત્યારે અમારા રાજુભાઈ મહેશ્વરી એ પણ પધાર્યા છે. આપનું હાર્દિક સ્વાગત. ઘણા બધા આગેવાનો, કોઈના નામ લઈ શકાય ના લઈ શકાય, પણ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ભાઈ શ્રી રમેશભાઈ ઠક્કરના આમંત્રણને માન આપીને જે ભાઈઓ બહેનો આવ્યા છે એનું હાર્દિક સ્વાગત. મને કનુભાઈએ યાદ કરાવ્યું કે આપણા શશિકાંતભાઈ દેવનદાસ ઠક્કર, એના ભત્રીજા નીતિન કુમાર, એનું અવસાન થયેલું, પણ અમે ઉજ્જૈનમાં શ્રદ્ધાંજલિ આપી દીધેલી. એટલે અહીંયા બીજી વાર પણ છતાંય એમ આપણી બધાની ઈચ્છા છે કે અમે શ્રદ્ધાંજલિ આપીએ. તો નીતિન કુમાર, વિજયભાઈ મેઘાણી, જેમનું દુઃખદ અવસાન થયેલ છે. નાની ઉંમરે 42 વર્ષનો યુવાન એટેક આવ્યો, જતો રહ્યો. અને શશિકાંતભાઈ આપણા પાયાના કાર્યકર છે. નોંધાયેલા છે એટલે બોલો શ્રી જલારામ બાપાની જય. આનંદ મંગળ કરુવાર હરિ ગુરુ સંતની સેવા, ગુરુ સંતની સેવા. આનંદ મંગળ જલારામ. આજે એક સારો અવસર મને મળ્યો. લોહાણા ન્યૂઝના માધ્યમથી જ્યારે હું લોહાણા ન્યૂઝ જ્યારે વાંચતો ત્યારે મને એમ થતું કે ડીસાની અંદર આવું સરસ કાર્ય થઈ રહ્યું છે. જલારામ બાપાના ભજન થઈ રહ્યા છે. 389 ગુરુવાર આજે ઉજવી ગયા આજે, અને એનો મને આજ લાવો મળ્યો. એ બદલ હું જલારામ સત્સંગ મંડળનો ખૂબ આભાર માનું છું. હું અમદાવાદ ખાતે રહું છું અને ડીસાનો વતની છું. ડીસામાં મેં 30 વર્ષ 35 વર્ષ ડીસામાં પણ રહ્યો છું. પણ મેં આ લોહાણા ન્યૂઝના માધ્યમથી મેં જાણ્યું એટલે મને પણ પ્રેરણા થઈ અને આ પ્રેરણાની અંદર મેં પણ આજે જલારામ બાપાના ભજન રાખ્યા. મને ખૂબ આનંદ આવ્યો, ખૂબ જ આનંદ આવ્યો. આ માટે હું જલારામ સત્સંગ મંડળનો ખૂબ જ આભારી છું. બોલો જલારામ બાપાની જય. આપનું નામ? મારું નામ રમેશ કુમાર રઘુરામભાઈ ઠક્કર ઉર્ફે સ્વાતિ તરીકે લોકો મને ડીસામાં ઓળખે છે.